જો મિત્રો તૈયાર છે આપણી સુખડી. મિત્રો જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું સુખડી. તો એના માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે, ગોળ, ઘી, ટોપરાનું ખમણ, થોડો ગુંદ અને ડ્રાયફ્રૂટ. તો થોડું મેં ભૂકો કરી લીધો છે, થોડા આખા રાખ્યા છે. તો આપણે સૌથી પહેલાં ગેસ ચાલુ કરશું. ખમણને થોડું રોસ્ટ કરી લઈશું. ખમણ આપણું રોસ્ટ થઈ ગયું છે. તો હવે આપણે ઘી લઈ લઈશું અને ગુંદ તળી નાખશું. ઘીને સારી રીતે મેલ્ટ થવા દઈશું. પહેલાં ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે. તો ગુંદ આપણે એડ કરશું, આમાં તળી લઈશું. ગુંદ ઓપ્શનમાં છે, જો તમારે એડ ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. ગુંદ આપણો સારી રીતે તળાઈ ગયો છે. તો હવે આપણે લોટને શેકી લઈશું. તો એના માટે મેં ઘી લીધેલું છે. લોટ આપણે એમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી અને શેકી લઈશું. લોટને આપણે સારી રીતે શેકી લઈશું. બદામી થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું. લોટ આપણો શેકાઈને બદામી કલર સરસ થઈ ગયો છે. તો હવે આપણે 1 ચમચી આમાં મલાઈ એડ કરી દઈશું. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. હું આમાં ઘઉંનો લોટ રોટલીનો આપણે લઈએ ને એ જ લઉં છું, જાડો નથી લેતી, ઝીણો લોટ જ વાપરું છું. એમાં હવે આપણે ખમણ એડ કરી દઈશું, અંદર નાળિયેરનું. ડ્રાયફ્રૂટ છે એ પણ એડ કરી દઈશું. હવે આમાં આપણે ગુંદ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે નીચે ઉતારી લઈશું આને. થોડી વાર આપણે ઠરવા દેશું આને. ઠરે પછી આપણે ગોળ એડ કરીએ ને એટલે આપણી સુખડી ચવળ ન થાય. એટલે મારે થોડું સારી અને પછી ગોળને એડ કરશું. તો થોડી વાર ચલાવશું. તો થોડું ઠરી ગયું છે એટલે આપણે ગોળ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. મેં 1.5 વાટકો લોટની સામે 1 વાટકો ગોળ લીધેલો છે. પછી તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછા વધુ કરી શકો છો મીઠું. રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે પ્લેટમાં લઈ લેશું. થોડો ઘીવાળો વાટકો કરી અને સેટ કરી દઈશું. આપણી સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી થોડું કોપરાનું ખમણ એડ કરશું. થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. બે મિનિટ માટે ઠરવા દઈશું, પછી પીસ પાડી લેશું આપણે. હવે આપણે આને પીસ પાડી લેશું. થોડા ગરમ ગરમમાં જ પાડવા પડે પીસ, આને પછી ભાંગતી જાય. એટલે થોડી ગરમ છે ને ત્યાં જ આપણે પીસ પાડી લેશું. જો મિત્રો તૈયાર છે આપણી સુખડી. ટેસ્ટમાં પણ બહુ સરસ થઈ છે અને એકદમ પોચી સરસ થઈ છે. જો ઓઠેથી ભાંગી જાય ને એવી સરસ થઈ છે, મસ્ત. અને ટેસ્ટમાં પણ બહુ સરસ થઈ છે. તો મેં આ વાટકીનું માપ લીધું છે. 1.5 વાટકી મેં લોટ લીધો છે, 1 વાટકી ગોળ લીધો છે અને 1 વાટકી ઘી લીધું છે. તો તમારી રીતે કોઈ પણ તમારી વાટકી સેટ કરી શકો છો. તો જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો.